દ્વારકાધીશ જય ગૌ માતા. આ અમારો બીમારનો વોર્ડ છે, આઈસીયુ વોર્ડ અને જનરલ વોર્ડ છે. અહીંયા અમારું મુખ્ય કામ અમે જે ગૌસેવાની શરૂઆત કરી ત્યારથી આ મુખ્ય કામ છે કે આપણી પાસે દ્વારકા ક્ષેત્રમાં જે બીમાર ગાયો હોય, અકસ્માત થયેલી ગાયો હોય, નબળી ગાયો હોય, એવી ગાયો આપણાની આવવાની શરૂઆત થઈ હતી. અને ત્યારથી અમે એવો નિશ્ચય કર્યો હતો કે જે કોઈ પણ ગાયનો આપણે ઈલાજ કરશું એને સાજી થયા બાદ આપણે છોડવી નથી, આપણે અહીંયા ગૌશાળામાં જ રાખવી, જેથી કરીને સાજી થઈ પાછી ગામમાં જાય, પ્લાસ્ટિક ખાય, એઠવાડા ખાય, એક્સિડન્ટ થાય, વરી પાછી લેવી. એના કરતાં અમે એવો નિર્ણય કર્યો હતો કે સાજી ગાયો થઈ જાય ત્યારબાદ પણ આપણે અહીંયા જ રાખવાની છે. તો આઈસીયુ વોર્ડ વિશેની અને જનરલ વોર્ડ વિશેની માહિતી આપણે અમારા ડૉક્ટર સાહેબ સાથે લેશું. જયેશભાઈ જાદવ ડૉક્ટર સાહેબ છે અમારા. સાહેબ થોડીક માહિતી આપો. પહેલાં આપણી સંસ્થાની એમ્બ્યુલન્સ જે પશુનું એક્સિડન્ટ થયું હોય કે ઊભું ન થતું હોય કે માંદું પડ્યું હોય એને પહેલાં અહીંયા લઈ આવે, પછી અહીંયા તેને મશીનો દ્વારા ઊભું કરવામાં આવે 2 વખત અને માલિશ કરવામાં આવે. વધારે જેની તકલીફ હોય તેના પગ પણ કાપેલા છે અને એનું રોજ ડ્રેસિંગ થાય છે. ઓપરેશન કરીને પણ અહીંયા રાખવામાં આવે છે. અને અહીંથી પછી સાજા થાય એટલે આ જનરલ વોર્ડમાં જ્યાં 150 જેટલા આપણે ગૌવંશ છે તેની પણ રોજ સારવાર થાય છે. અને તેને જે ખાતા નથી એને આપણે ગોવાળ છે બધાને ખાવાનું અને પાણી હાથે પીવડાવે. સાહેબ, તો વધારે પડતી કેવી તકલીફો પડે છે ગાયને ખવડાવવા પીવડાવવામાં અને સાજી કરવા માટે જે ડેથ થઈ જાય છે? અત્યારે વધારે પડતા એક્સિડન્ટના કેસ આવે છે, જેમાં પગ ભાંગેલા, પેરાલાઇસિસવાળા, એને ઊભી કરવી પડે છે મશીનો દ્વારા અને માલિશ કરવી પડે છે, જે 1 મહિનો 1.5 મહિનાની વાર લાગે સાજી થતાં. એ 1-1.5 મહિના માટે આ જ વાળામાં રહે છે. સાહેબ, તો દવાઓ કરવાથી, ઇન્જેક્શન આપવાથી ને બધી આપણા મશીનરી જે ઉપયોગ કરીએ છીએ છતાંય ઘણી વખત એવું થાય છે કે ગાયોનું રિઝલ્ટ નથી મળતું, જે સાજી નથી થતી. એનું વધારે પડતા ઇન્જેક્શનનો ઉપયોગ કરવાથી તો એ ઊભું થતું જ નથી. એને આપણે મેન્યુઅલી આમાં ઊભી કરવી પડે છે અને સપોર્ટિવ જે થેરાપી હોય એ આપીએ છીએ. ઇન્જેક્શનમાં તો આપણે ફ્લૂટ થેરાપી ફક્ત ફ્લૂટ થેરાપી જ આપીએ છીએ, ઇન્જેક્શનમાં બીજું વધારે નહીં. ઘણી વખત સાહેબ જે સીમની ગાયો હોય છે એ તો સાજી થઈ જાય છે, પણ ગામમાંથી આવેલી ગૌવંશમાં સાજું થવામાં જે તકલીફ પડે છે એનું શું કારણ હોય છે? આપણે સિટીમાંથી જે ગાયો આવે છે તે વધારે પડતું એસિડિક, એનું રૂમેનમાં એસિડિક વધારે હોય છે. હેઠવાડા ખાવાના હિસાબે વધારે પડતું પ્લાસ્ટિક હોય છે, અથવા પૂઠા અને કવર હોય એ પણ ખાય, ડાયપર ખાય. એના માટે એની જે પાચનની પ્રક્રિયા હોય એ વિખેરાઈ ગઈ હોય, એટલે એના ડાયજેશન માટેના જે બેક્ટેરિયા હોય છે એ એસિડિકના હોય છે. એટલે એમાં આપણે પ્રોબાયોટિક ચાલુ રાખીએ થોડો ટાઈમ ને એન્ટાસિડ ને બધું આપીએ તો એનું ધીમે ધીમે પરિવર્તન આવે એના ડાયજેસ્ટિવ સિસ્ટમમાં, પછી એ ખાવાનું ધીમે ધીમે ચાલુ કરે. ધન્યવાદ.